હેલો એવરીવન, તો આપણે ક્વેશ્ચન નંબર 151 જોઈએ તો રેડિયો એક્ટિવ હીટ ટ્રાન્સફર જે છે એમાં જે ગ્રે સરફેસ છે એ ગ્રે સરફેસ કોને કહેવાય? તો ગ્રે સરફેસ એને કહેવાય કે જેની એમિસિવિટી જે છે એ ઇન્ડિપેન્ડન્ટ ઓફ વેવલેન્થ છે. મીન્સ કે ગમે તેટલી પણ વેવલેન્થ હોય પરંતુ તેની એમિસિવિટીમાં કોઈ પણ ટાઈપનો ફેરફાર નહીં પડશે, તો તેને ગ્રે સરફેસ કહેવાય છે. 152 જોઈએ તો એમિસિવિટી ઓફ ધ પરફેક્ટલી બ્લેક બોડીની એમિસિવિટી એપ્સાલા ઇઝ ઇક્વલ ટુ 1 થાય અને પરફેક્ટલી વ્હાઇટ બોડીની એપ્સાલા ઇઝ ઇક્વલ ટુ 0 થાય. બરાબર, પરફેક્ટલી બ્લેક બોડી જે છે તેની એમિસિવિટી એપ્સાલા ઇઝ ઇક્વલ ટુ 1 થાય. સ્પીડ ઓફ સાઉન્ડ ઇઝ મેક્સિમમ ઇન શેની અંદર સ્પીડ ઓફ સાઉન્ડ જે છે તે વધારે હશે? લિક્વિડની અંદર, ગેસની અંદર કે સોલિડ કે સેમી સોલિડની અંદર? તો સોલિડ જે છે તેની અંદર સ્પીડ ઓફ સાઉન્ડ જે છે એ સૌથી વધારે હશે. સ્પીડ ઓફ સાઉન્ડ જે છે તે શું છે? તો જનરલી આ જે બે મોલેક્યુલ્સ છે, મોલેક્યુલ્સ વચ્ચે વાઇબ્રેશનની આપલે થાય તો તેના આધારે સ્પીડ ઓફ સાઉન્ડ હોય છે. મીન્સ કે તમારું જે સાઉન્ડ છે એ ગતિ કરે છે, તો એ મેક્સિમમ હોય છે સોલિડની અંદર. કેમ કે સોલિડના જે મોલેક્યુલ્સ છે તે એકબીજાની ઘણી નજીક હોય છે અને તેથી જે સાઉન્ડના વાઇબ્રેશન્સ છે તે ઇઝીલી ટ્રાન્સમિટ થઈ શકે છે. ડ્યુ પોઈન્ટ ટેમ્પરેચર ઇઝ અ ટેમ્પરેચર એટ વિચ ધ કન્ડેન્સેશન બિગિન્સ. ડ્યુ પોઈન્ટ ટેમ્પરેચર કોને કહેવાય? કે જે ટેમ્પરેચરે કન્ડેન્સેશન સ્ટાર્ટ થાય વેન ધ એર ઇઝ કૂલ્ડ એટ કોન્સ્ટન્ટ. હવે એરને જે કૂલ્ડ કરવામાં આવે છે કન્ડેન્સેશન માટે, તે શું કોન્સ્ટન્ટ રાખીને કરવામાં આવે છે? તો કોન્સ્ટન્ટ પ્રેશર રાખીને એરને કૂલ કરવામાં આવે છે. આપણો જે રેન્કાઇન સાયકલ છે એ રેન્કાઇન સાયકલની અંદર પણ તમે આ રીતે જોયું જ હશે કે આ જે આખી પ્રોસેસ છે રેન્કાઇન સાયકલની, તે આખી પ્રોસેસ છે કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ છે. આ જે છે એકદમ સુપરહીટેડ સ્ટીમ છે. અહીં જે છે સેચ્યુરેટેડ વેપર હોય, અહીં જે હોય તે સેચ્યુરેટેડ લિક્વિડ હોય. બરાબર, જનરલી જે હવા હોય છે તે હવાની અંદર જે લિક્વિડ હોય છે, મીન્સ કે વોટરની વેપર હોય છે, એ વોટરની વેપર ઓલવેઝ સુપરહીટેડ કન્ડિશનમાં જ હોય છે. કઈ સુપરહીટેડ કન્ડિશનમાં હોય છે? હવે જ્યારે તમે એને ઠંડુ કરો, મીન્સ કે એનું ટેમ્પરેચર ધીમે ધીમે ઘટાડો અને અહીં પોઈન્ટ જે આવે તે છે સેચ્યુરેટેડ વેપર પોઈન્ટ. બરાબર, તો આ જે સેચ્યુરેટેડ વેપર પોઈન્ટ આવશે તે પોઈન્ટ આગળ તમારું કન્ડેન્સેશન થવાનું સ્ટાર્ટ થઈ જશે. મીન્સ કે વેપર જે છે તે હવે પાણીની અંદર કન્વર્ટ થવાનું ચાલુ થઈ જશે. હવે આ જે આખો રિજન છે તેની અંદર વેપર પણ હશે અને લિક્વિડ પણ હશે. મીન્સ કે બંને વસ્તુ હશે આની અંદર, આ રિજનની અંદર. એટલે તો એની અંદર ડ્રાયનેસ ફેક્ટરની વેલ્યુ ગણવામાં આવે છે. અને આ જે રિજન છે તેમાં ટોટલી લિક્વિડ હશે, મીન્સ કે કમ્પ્લીટલી વોટરમાં કન્વર્ટ થઈ ગયું. તો આ જે આખી પ્રોસેસ છે એ ક્યાં કરવામાં આવે? તો કોન્સ્ટન્ટ પ્રેશરે આખી પ્રોસેસ થાય છે. તો અહીં પણ તમારે કન્ડેન્સેશન કરવું હોય તો એરને કોન્સ્ટન્ટ પ્રેશરે જ તમારે ઠંડી કરવી પડે. મોઇસ્ટ એર એટ 35 ડિગ્રી સેન્ટીગ્રેડ, 35 ડિગ્રી સેન્ટીગ્રેડ મોઇસ્ટ એર રહેલી છે. 100% એની રિલેટિવ હ્યુમિડિટી છે અને એ સાયકોમેટ્રિક ડિવાઇસ એટલે કોઈ પણ રેફ્રિજરેશન અથવા એર કન્ડિશનિંગની અંદર એન્ટર થાય છે અને બહાર નીકળે છે ત્યારે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે. અહીં 35 હતું, અહીં બહાર નીકળ્યું ત્યારે 25 અને તેની રિલેટિવ હ્યુમિડિટી જેટલી હતી તેટલી જ રહે છે. તો નેમ ઓફ ડિવાઇસ શું છે? તો અહીં રિલેટિવ હ્યુમિડિટીમાં કોઈ પણ જાતનો ચેન્જ નથી આવ્યો, ફક્ત ટેમ્પરેચર જ બદલાયું છે. જ્યારે ફક્ત ટેમ્પરેચર જ ચેન્જ થાય છે ત્યારે તેને સેન્સિબલ કુલિંગ અથવા સેન્સિબલ હીટિંગ કહેવાય છે. અહીં ટેમ્પરેચરમાં ઘટાડો થયો તો આને કહેવાય સેન્સિબલ કુલિંગ. જ્યારે ટેમ્પરેચરમાં વધારો થાય તો તેને કહેવાય સેન્સિબલ હીટિંગ. તો આને કહેવાશે સેન્સિબલ કુલિંગ. પણ આની અંદર આન્સર આપવામાં આવે છે ડીહ્યુમિડિફાયર. આ ડીહ્યુમિડિફાયર કેમ કહેવામાં આવે છે? એકચ્યુઅલી આ ક્વેશ્ચનની અંદર મને થોડી ગડબડ લાગે છે. જો તમને આના આન્સર ડીહ્યુમિડિફાયર કેમ આપ્યો હોય તે તમને ખબર હોય તો પ્લીઝ નીચે કોમેન્ટમાં મને જણાવશો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો વેલ્યુ ઓફ ધ સોલાર કોન્સ્ટન્ટ. સોલાર કોન્સ્ટન્ટની વેલ્યુ કેટલી હોય છે? તો 1.357 ઓર 1.4 કિલોવોટ પર મીટર સ્ક્વેર. આગળ પણ આ ક્વેશ્ચન આવી ગયો છે. જૂલ થોમ્સન જે પ્રોસેસ છે તે પ્રોસેસને કઈ પ્રોસેસ કહેવાય? તો થ્રોટલિંગ પ્રોસેસ કહેવાય. કઈ પ્રોસેસ કહેવાય? થ્રોટલિંગ પ્રોસેસ. હવે અહીં તમે આ બેમાં કન્ફ્યુઝ થશો કે એક્સપાન્શન પ્રોસેસ અને થ્રોટલિંગ પ્રોસેસ તે એક જ છે. ના, એક્સપાન્શન પ્રોસેસ અને થ્રોટલિંગ પ્રોસેસ એક જ નથી. થ્રોટલિંગ પ્રોસેસમાં શું કરવામાં આવે, એકદમ ધારો કે આ એક પાઇપ છે તો આની અંદર એકદમ પોરસ મીડિયા અથવા ફ્રિક્શન પ્રોવાઈડ કરવામાં આવે. પોરસ મીડિયા એટલે છિદ્રાળુવાળું, જેમ કે સ્પંજ આવે તેવું. બરાબર, અહીં સ્પંજ પ્રોવાઈડ કરી દો તમે તો અહીંથી એકદમ જે પ્રેશરાઇઝ રેફ્રિજરન્ટ છે તે સ્પંજમાંથી પસાર થઈને અહીં જે છે તે નોન પ્રેશરાઇઝ બની જશે. મીન્સ કે એનો પ્રેશરમાં ઘટાડો થઈ જશે. બરાબર, જ્યારે એક્સપાન્શન પ્રોસેસની વાત કરીએ તો એક્સપાન્શન પ્રોસેસ કોને કહેવાય?
તો એક્સપાન્શન પ્રોસેસ માટે એક્સપાન્ડરનો યુઝ કરવામાં આવે છે. આ જે પ્રોસેસ છે એક્સપાન્શન પ્રોસેસ છે, જેમાં તમને વર્ક આઉટપુટ પણ મળે છે. અહીં જે છે એ હાઈ પ્રેશરાઇઝ કોઈ પણ વસ્તુ હોય, જેમ કે સ્ટીમ હોય, તેને એન્ટર કરવામાં આવે છે. તે પોતાનું વર્ક ડન એટલે કે પોતાનું પ્રેશર જે છે અથવા પોતાની કાઇનેટિક એનર્જી છે તેને કન્વર્ટ કરે છે રોટેશનલ એનર્જી ઓફ શાફ્ટમાં અને તમને વર્ક આઉટપુટ આપે છે. બરાબર. તો આ જે ડિવાઇસ છે તેને એક્સપાન્શન ડિવાઇસ અથવા એક્સપાન્ડર કહેવામાં આવે છે અને થ્રોટલિંગ પ્રોસેસમાં ફક્ત પોરસ મીડિયામાંથી પ્રસાર કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારનું વર્ક આઉટપુટ મળતું નથી અહીં. બરાબર. તો જૂલ થોમ્સનની જે પ્રોસેસ છે તેમાં થ્રોટલિંગ પ્રોસેસ કહેવાય છે, એક્સપાન્શન પ્રોસેસ નથી કહેવાતી. એને 158 જો તો ડક્ટાઇલ મટીરિયલની ટફનેસ ઇઝ અ મેઝર ઓફ. ડક્ટાઇલ મટીરિયલ માટે ટફનેસનો મેઝર શું છે? તો આ રીતનો ગ્રાફ તો તમે જોયો જ હશે. માઇલ્ડ સ્ટીલ માટેનો માઇલ્ડ સ્ટીલ જે છે એ ડક્ટાઇલ મટીરિયલ છે અને જે આ ગ્રાફની અંદરની આ જે વેલ્યુ આવે છે એ શું રિપ્રેઝન્ટ કરે છે? તો એ ટફનેસ રિપ્રેઝન્ટ કરે છે. તો ટફનેસ એટલે શું? આ જે પોઈન્ટ છે એ બ્રેકિંગ પોઈન્ટ છે. તો જ્યાં સુધી મટીરિયલ બ્રેક થાય નહીં ત્યાં સુધી જેટલી પણ એનર્જી એબ્સોર્બ કરે તેને કહેવામાં આવે ટફનેસ ઓફ ધ મટીરિયલ. તો અહીં આન્સરમાં છે એબિલિટી ટુ અબ્સોર્બ એનર્જી અપ ટુ ફ્રેક્ચર. જ્યાં સુધી ફ્રેક્ચર થાય નહીં ત્યાં સુધી એનર્જી એબ્સોર્બ કરે તેને ટફનેસ કહેવામાં આવે છે. ઇન્ટરનલ ગિયર્સ જે છે મેન્યુફેક્ચર બાય. આ પણ ક્વેશ્ચન બહુ જ વાર પૂછાયો છે કે ઇન્ટરનલ ગિયર જે છે તે કેવી રીતના મેન્યુફેક્ચરિંગ થાય? તો એને શેપિંગ કરવામાં આવે વિથ પિનિયન કટર. પિનિયન કટરની મદદથી શેપિંગ કરવામાં આવે. અહીં તમે આ પ્રોસેસ જોઈ શકો છો. આ જે છે એ આપણી એક ગિયર બ્લેન્ક અથવા ડિસ્ક છે કે જેને આપણે ગિયર બનાવવાનું છે અને આ જે કટર છે એ સ્પિન્ડલ છે. આ જે સ્પિન્ડલ છે તે સ્ટ્રોક મોશન એટલે કે શેપિંગમાં જે મોશન આવે છે સ્ટ્રોકવાળી મોશન તે આ ઉપર નીચે થશે. એટલે કે આ કટર છે તે આની ઉપર આ રીતના દાતા અથવા જે તીત છે એ જનરેટ કરશે. તો આ રીતે જે જનરેટ કરવામાં આવે તેને કહેવાય શેપિંગ. શેપિંગ પ્રોસેસ કહેવાય. શેપિંગ પ્રોસેસ ફોર જનરેટિંગ ગિયર્સ. હવે ઇન્ટરનલ ગિયર કરવાનું હોય તો ત્યારે શું હોય? ત્યારે પણ આ જ ટાઈપનું હોય છે. અંદરના તરફ તમારે દાતા જનરેટ કરવાના હોય છે. તો અંદરના તરફ દાતા જનરેટ કરવા માટે આ જે કટરનું સ્પિન્ડલ છે તે અંદરની તરફ ઉપર નીચે બહાર જશે. બરાબર. તો આ જે પ્રોસેસ છે તે શેપિંગ વિથ પિનિયન કટર્સ. બરાબર. તો ઇન્ટરનલ ગિયર્સ જનરેટ કરવાની જે પ્રોસેસ છે શેપિંગ વિથ પિનિયન કટર્સ. હોબિંગ વિશે આગળ એક ક્વેશ્ચન છે તેની અંદર મેં તમને હોબિંગ વિશે જણાવ્યું છે. બરાબર. રેક કટર નહીં આવે. બરાબર. આનો આન્સર પણ આનો આન્સર આવશે પિનિયન કટર. આ એક યાદ રાખજો. પિનિયન કટર મીન્સ પિનિયન એટલે નાની 2 ગિયર્સ હોય તેની અંદર જે આ જે નાનું હોય તેને કહેવાય પિનિયન. હવે નાનું પિનિયન ટાઈપનું કટર વાપરવામાં આવે એટલે એને એ પ્રોસેસને કહી દીધું શિપિંગ વિથ પિનિયન કટર્સ. રેક કટર આવું તો કશું આવતું જ નથી. રેક એટલે તો ખબર ને, આ જ એકદમ સ્ટ્રેટ જે ગિયર હોય દાંતાવાળો એકદમ સ્ટ્રેટ ગિયર તેને રેક કહેવાય. તો એવું તો કશું આવતું નથી. 160મો ક્વેશ્ચન જોઈએ તો પિસ્ટન ઇન આઈસી એન્જિન ઇઝ મેડ અપ. જે પિસ્ટન છે આઈસી એન્જિનમાં તે શાનું બનેલું હોય છે? તો એલ્યુમિનિયમ એલોયનું બનેલું હોય છે. શાનું? એલ્યુમિનિયમ એલોયનું. કેમ? તો કે એલ્યુમિનિયમ એલોય જે છે એ સસ્તી તો હોય જ છે પરંતુ બીજું કે હલકું હોય છે. પિસ્ટન જે છે તે હલકું હોવું ખૂબ જ જરૂરી છે. બરાબર. કેમ કે હલકું હશે તો તેનો ઇનર્શિયા ખૂબ જ ઓછો હશે અને વાઇબ્રેશન જે ઉપર નીચે ટ્રાવેલ કરે છે તો તેના લીધે વાઇબ્રેશન જે જનરેટ થશે તે ઘણું ઓછું થશે. એટલે જે પિસ્ટન છે એલ્યુમિનિયમ એલોયનું બનાવેલું હોય છે. કટિંગ સ્પીડ ફોર ટર્નિંગ વિથ હાઈ સ્પીડ સ્ટીલ ઓન કાસ્ટ આયર્ન. કાસ્ટ આયર્નની ઉપર જો હાઈ સ્પીડ સ્ટીલનું જે કટર છે તેનાથી તમારે ટર્નિંગ કરવું હોય તો સ્પીડ કેટલી રાખવી પડે? 20 મીટર પર મિનિટ. આ ટાઈપના ક્વેશ્ચન તો જનરલી તમારે યાદ રાખવા જ પડે. યાદ રાખો અને કદાચ સાચા પડી જાય એવું પણ નક્કી નથી કે ઓલવેઝ સાચા જ પડે. કેમ કે બહુ નજીકના આન્સર છે. 15, 20, 30, 35 તો થોડુંક અઘરું પણ લાગે. તો હાઈ સ્પીડ સ્ટીલથી કાસ્ટ આયર્નને કટિંગ કરવા માટે ટર્નિંગવાળા ઓપરેશન એટલે કે લેથ ઉપરના ઓપરેશન માટે 20 મીટર પર મિનિટની સ્પીડથી કટિંગ કરવામાં આવે છે. જે ટાઇટેનિયમ છે સ્ટીલમાં તે શું ઇમ્પ્રૂવ કરે છે? તો આ પણ એક ડેટા ટાઈપ ક્વેશ્ચન છે. કેમ કે આની અંદર પર સ્ટ્રેન્થ છે, રેઝિસ્ટન્સ ટુ કોરોઝન ઓફ સ્ટીલ છે અને નીચેના ઓપ્શનમાં સ્ટ્રેન્થ અને રેઝિસ્ટન્સ ટુ કોરોઝન ટુ સ્ટીલ મીન્સ કે આ બંને ઓપ્શનને ભેગા કરીને નીચેનો ઓપ્શન આપ્યો છે.
બરાબર. તો આ જનરલી ડેટા ટાઈપ ક્વેશ્ચન છે, તો તમારે યાદ રાખવો પડે કે ટાઇટેનિયમ સ્ટીલની અંદર હોય તો ઇમ્પ્રૂવ કરે છે સ્ટ્રેન્થ અને રેઝિસ્ટન્સ ટુ કરોઝન ઓફ સ્ટીલ. બોલ બેરિંગ જે છે યુઝ્યુઅલી મેડ ફ્રોમ, બોલ બેરિંગ શાની બનાવવામાં આવે છે? તો મીડિયમ કાર્બન સ્ટીલની બનાવવામાં આવે છે. બરાબર. અને જે રેલ છે, રેલવેના પાટા છે, તે હાઈ કાર્બન સ્ટીલના બનાવવામાં આવે છે. આગળ મેં તમને જણાવ્યું છે કે મીડિયમ કાર્બન સ્ટીલમાં કેટલા પર્સન્ટેજ હોય, હાઈ કાર્બન સ્ટીલમાં કેટલા પર્સન્ટેજ ઓફ કાર્બન હોય છે. યુનિલેટરલ સિસ્ટમ જે છે તેની અંદર ટોલેરન્સ છે એ અલાઉડ ઓન, જો ટોલેરન્સ છે તે જનરલી બે રીતે અલાઉ કરવામાં આવે. આ જે બેઝિક સાઇઝ છે તેની ઉપરની બાજુ અથવા નીચેની બાજુ, જો ઉપરની બાજુ એલાઉડ કરવામાં આવે અથવા નીચેની બાજુ એલાઉડ કરવામાં આવે કોઈ પણ એક જ બાજુ, તો તેને યુનિલેટરલ કહેવાય. પરંતુ જો બંને બાજુ એલાઉ કરવામાં આવે તો તેને કહેવાય બાયલેટરલ. બરાબર. તો એક જ સાઈડ હોય તો તેને યુનિલેટરલ સિસ્ટમ કહેવાય. બાયલેટરલમાં બંને સાઈડ હોય છે. બરાબર. અને એનું એક્ઝામ્પલ અહીં તમને આપ્યું છે કે 25 + 0.001, તો આ જે યુનિલેટરલનું એક્ઝામ્પલ છે, મીન્સ કે એક જ બાજુ ટોલેરન્સ આપેલું છે. બીજા એક્ઝામ્પલમાં જોઈએ તો 25 ± -0.01, તો આ બાયલેટરલનું એક્ઝામ્પલ છે કે બંને બાજુ ટોલેરન્સ આપેલો છે. મેલેબિલિટી કોને કહેવાય? તો મેલેબિલિટી એક પ્રોપર્ટી છે મટીરિયલની કે જેના દ્વારા તમે કોઈ પણ મેટલ્સને કોમ્પ્રેશનની મદદથી થિન શીટમાં કન્વર્ટ કરી શકો, ફ્લેટન ઇન્ટુ અ થિન શીટ, પતલા પતરા બનાવી શકો, તેને કહેવાય મેલેબિલિટી. ફ્યુઝન વેલ્ડિંગ જે પ્રોસેસ છે તેમાં શાનો યુઝ કરવામાં આવે? તો ખાલી હીટનો જ યુઝ કરવામાં આવે છે ફ્યુઝન વેલ્ડિંગમાં. પ્રેશરનો યુઝ કરવામાં આવતો નથી. કોમ્બિનેશન ઓફ હીટ ઓફ પ્રેશર એનો પણ યુઝ કરવામાં આવતો નથી. ફક્ત હીટનો જ યુઝ કરવામાં આવે છે ફ્યુઝન વેલ્ડિંગની અંદર. બીજું એક વેલ્ડિંગ એવું પણ છે કે જેની અંદર હીટ અને પ્રેશર બંને એપ્લાય કરવામાં આવે છે. કયું? તો રેઝિસ્ટન્સ વેલ્ડિંગ. આ જે રેઝિસ્ટન્સ વેલ્ડિંગ તેની અંદર પહેલાં તમે હીટ આપી દેવાની હોય છે જેથી પેલું ગરમ થઈ જાય, જ્યાં વેલ્ડિંગ કરવાનું હોય તે પોઈન્ટ ગરમ થઈ જાય અને પછી પ્રેશર એપ્લાય કરવાનું એટલે બંને એકબીજા સાથે ચોંટી જાય. કન્ઝ્યુમેબલ પેટર્ન્સ આર મેડ ઓફ, આ ક્વેશ્ચન કેન્સલ થયેલો છે. કન્ઝ્યુમેબલ પેટર્ન શાની બનેલી હોય છે? તો પોલિસ્ટાયરીન, પ્લાસ્ટર ઓફ પેરિસ, વેક્સ, એની ઓફ ધ અબવ. આમાં બધું લોચાવાળા છે એવા ક્વેશ્ચન આખો, તો આપણે સ્કીપ જ કરી દે. સેલ પેટર્ન્સ આર ઓફન યુઝ ફોર, સેલ પેટર્ન જે છે તે શાના માટે વાપરવામાં આવે છે? તો પાઇપ વર્ક માટે, બેન્ડ એટલે એલ્બો એવું હોય તેને બેન્ડ કહેવાય, ડ્રેનેજ ફિટિંગ માટે. બરાબર. તો સેલ પેટર્ન આ બધામાં જ યુઝ થાય છે. હવે સેલ પેટર્ન જે છે તે કોને કહેવાય? તો સેલ મોલ્ડિંગ પ્રોસેસમાં જે પેટર્ન વપરાય તેને કહેવાય સેલ પેટર્ન. તો સેલ પેટર્ન આ એક છે તે પેટર્ન છે, સેલ પેટર્ન છે, તેને પહેલાં હીટ કરી દેવામાં આવે. આ રેઝિનવાળી જે સેન્ડ હોય છે તે નીચેની તરફ ભરેલી હોય છે, ઉપર હીટેડ પેટર્ન હોય છે. આ ટાઈપનું ધારો કે આપણે બનાવવાનું છે, તો પછી શું કરવામાં આવે? આને ઉલટાઈ નાખવામાં આવે. સેલ મોલ્ડિંગ પ્રોસેસમાં ઉલટાઈ નાખવામાં આવે એટલે આ જે રેતી અને રેઝિન છે તે ચોંટી જશે આની ઉપર. આ દેખાય તમને? ચોંટી ગયું. બરાબર. તો એ ચોંટી ગયું તો તેનાથી સેલ બની જશે અને પછી એ જે સેલ બન્યું તેને કાઢી લેવામાં આવશે અને આ હવે પેટર્ન બની ગઈ. શું બની ગઈ? પેટર્ન. એ બે પેટર્ન બનાવવામાં આવે, એક આ ટાઈપની પેટર્ન અને બીજી આ ટાઈપની પેટર્ન. મીન્સ કે બંને પેટર્નને એકબીજાની બાજુમાં ક્લેમ્પની મદદથી રાખવામાં આવે. હવે આની અંદર જે વચ્ચે કેવિટી જનરેટ થઈ, એ કેવિટીની અંદર તમે મોલ્ટન મેટલ રેડવામાં આવે અને પછી તેને ઠંડુ કરવામાં આવે. તો તમને અહીં તમે આ જે બનાવવાના હતા, ડમ્બેલ્સ બનાવવાના હતા, તે ડમ્બેલ્સ બની ગયું. તો આ જે છે એ સેલ મોલ્ડિંગ પ્રોસેસ છે અને સેલ મોલ્ડિંગની અંદર આ જે સેલ પેટર્ન છે તેનો યુઝ કરવામાં આવે. સેલ એટલે તો ખબર ને, સેલ એટલે ગુજરાતીમાં કોને સેલ કહેવાય? સેલ એટલે કવચ. કવચ કેવું હોય? તો કવચ પોલું હોય છે. બરાબર. તો પોલી પેટર્ન બનાવવા માટે અહીં જે પેટર્ન બની, આ જે પેટર્ન બની અને બીજી પેટર્નનો ભાગ આ, અને આ બંને પેટર્નને તમે ભેગી કર્યું તો વચ્ચે હું પોલું હતું એટલે એને સેલ પેટર્ન કીધી. આવી રીતના યાદ રાખવાનું. કોહેસિવનેસ ઓફ સેન્ડ ડિપેન્ડ્સ ઓન. કોહેસિવનેસ તો બે વર્ડ આવે, એક તો એડહેસિવ ને કોહેસિવ. આને કેવી રીતના યાદ રાખવાના મેં તમને આગળ પણ જણાવ્યું છે. એડહેસિવ એટલે એ પરથી આવે ડી એટલે ડિફરન્ટ પાર્ટિકલ્સ વચ્ચે જે એટ્રેક્શન ફોર્સ લાગે તેને એડહેસિવ ફોર્સ કહેવાય. હવે આની અંદર ડિફરન્ટ પાર્ટિકલ આવ્યું તો કોહેસિવની અંદર સેમ પાર્ટિકલ વચ્ચે જે એટ્રેક્શન ફોર્સ લાગે એને કહેવાય કોહેસિવ ફોર્સ. અહીં કીધું છે કોહેસિવનેસ.
ઓફ સેન્ડ એટલે એક જ સેન્ડના પાર્ટિકલની બીજા સેન્ડના પાર્ટિકલ સાથે ચોંટી રહેવાનો અથવા એટ્રેક્શનનો જે પ્રોપર્ટી છે તેને કોહેસિવનેસ કહેવાય. તો એ શાના પર ડિપેન્ડ કરે? તો ગ્રેન સાઇઝ. તો હા કે ભાઈ ઝીણી ઝીણી રહેતી હશે તો એકબીજા સાથે ચોંટી રહેશે. બોન્ડિંગ મટીરિયલ્સ, હા તો કે તમે વેક્સ વાપરશો કે તેલ વાપરશો કે પાણી વાપરશો તેના પર ડિપેન્ડ કરે છે. મોઇશ્ચર કન્ટેન્ટ, કેટલું પાણી હોય છે તેના પર બી ડિપેન્ડ કરે છે. બરાબર. તો ઓલ ઓફ ધ અબવ ઇઝ ધ આન્સર. ક્વેશ્ચન નંબર 170 જોઈએ તો બ્લોક એ ઇઝ ડ્રોપ ડાઉન અલોંગ ધ સ્મૂધ ઇન્ક્લાઇન્ડ પ્લેન. ધારો કે આ એક ઇન્ક્લાઇન્ડ પ્લેન છે, તેના પરથી આ એક બ્લોક જે છે તેને આપણે સરકાવવામાં આવે છે અને બીજો બ્લોક છે તેને ફ્રી ફોલ કરવામાં આવે છે સેમ હાઇટથી. આની હાઇટ અને આની હાઇટ સેમ જ છે ને ત્યાંથી આને એકદમ એમ જ જાતે છોડી દેવામાં આવે છે. તો આ બંનેમાંથી કયો બ્લોક પહેલાં નીચે પહોંચશે? આ બ્લોક બી છે, આ બ્લોક એ છે. હવે તમે જોઈ શકો છો કે આને જે હાઇટ કવર કરવાની છે તે આટલી જ છે. જ્યારે આને જે હાઇટ કવર કરવાની છે તે ઇન રિયલ આટલી જ હાઇટ છે, પરંતુ એને ડિસ્ટન્સ અહીં વધારે કવર કરવું પડશે. આ રીતે ઇન્ક્લાઇન ડિસ્ટન્સ વધારે કરવું પડશે તો આ તમારો બી જે બ્લોક છે તે ગ્રાઉન્ડ પર જલ્દી પહોંચી જશે. ક્વેશ્ચન નંબર 171 જોઈએ તો સિલેક્શન ઓફ નોન ટ્રેડિશનલ મશીનિંગ પ્રોસેસ ફોર પર્ટિક્યુલર એપ્લિકેશન. કોઈ એપ્લિકેશન, પર્ટિક્યુલર એપ્લિકેશન એટલે કોઈ પણ કામ માટે જે મશીનિંગ પ્રોસેસ છે નોન ટ્રેડિશનલ, એનું જે સિલેક્શન છે એ શાના પર ડિપેન્ડ કરે છે? ડિપેન્ડ્સ ઓન વિચ પેરામીટર? તો ફિઝિકલ પેરામીટર ઓફ ધ પ્રોસેસ. બરાબર છે. શેપ ટુ બી મશીન, કયો શેપ બનાવવાનો છે, અને પ્રોસેસની કેપેબિલિટી કેટલી છે એટલે એની કાર્યક્ષમતા કેટલી છે. તો આ બધા પર એ ડિપેન્ડ કરશે કે તમે કઈ પ્રોસેસ ચૂઝ કરશો. ક્વેશ્ચન નંબર 172 જોઈએ તો ઇન વિચ ઓફ ધ ફોલોઈંગ પ્રોસેસ ધ ઇલેક્ટ્રોડ ઇઝ નોટ કન્ઝ્યુમ. કઈ પ્રોસેસમાં ઇલેક્ટ્રોડનું કન્ઝપ્શન થતું નથી? આ પણ ક્વેશ્ચન બહુ જ વાર એક્ઝામમાં પૂછાય છે અને ડાયરેક્ટલી આન્સર છે ટીગ વેલ્ડિંગ. ટીગ વેલ્ડિંગમાં ટંગસ્ટનનો ઇલેક્ટ્રોડ હોય છે અને તમે જોઈ શકો છો કે ટંગસ્ટનનો ઇલેક્ટ્રોડ એ નોન કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ છે. ક્વેશ્ચન નંબર 173 જોઈએ તો વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ ચીપલેસ મશીનિંગ પ્રોસેસ. નીચેનામાંથી કઈ પ્રોસેસ ચીપલેસ મશીનિંગ પ્રોસેસ છે? તો લેપિંગ. તો લેપિંગ જે છે એમાં તો એબ્રેસિવ પાર્ટિકલ હોય છે પ્રોસેસમાં અને એબ્રેસિવ પાર્ટિકલ જ તમારું મટીરિયલ રિમૂવ કરે એટલે આમાં તો આવે જ છે. નર્લિંગ. તો નર્લિંગ એટલે ખાંચા પાડવાની ક્રિયા. નર્લિંગ જે પ્રોસેસ છે આની અંદર આજે તમારો શાફ્ટ છે ધારો કે તેની પર આવી રીતના જે નર્લિંગ કરવામાં આવે, કાપા પાડવામાં આવે તેને નર્લિંગ પ્રોસેસ કહેવાય. તેમાં પણ થોડું ઘણું મટીરિયલ્સ તો રિમૂવ થાય જ છે. હોબિંગ પ્રોસેસ. હોબિંગ તો તમે આગળ જ જોઈ. હોબિંગ પ્રોસેસ એ જે છે ગિયર બનાવવા માટે વપરાય, તેમાં તો મટીરિયલ રિમૂવ થવાનું જ. પરંતુ આ મેટલ સ્પિનિંગની જે પ્રોસેસ છે તેમાં કોઈ પણ જાતનું ચીપ પ્રોડ્યુસ થતી નથી. તો મેટલ સ્પિનિંગ પ્રોસેસ કેવી રીતના વપરાય તો આ તમે જોઈ શકો છો. આ જે હતી તે પહેલાં આ રીતની પ્લેટ હતી આખી મોટી. બરાબર. આ પ્લેટની ઉપર આની મદદથી પ્રેશર આપીને તમે આ ડોલ અથવા શંકુનો આકાર આપ્યો આવો. બરાબર. પહેલાં આવી એમ સ્ટ્રેટ પ્લેટ હતી, તેના પરથી અહીંથી પ્રેશર આપીને આ રીતે ડોલ અથવા શંકુનો આકાર જે આપ્યો તેને કહેવાય મેટલ સ્પિનિંગ પ્રોસેસ. આની અંદર તમે જોઈ શકો છો કોઈ પણ પ્રકારનું મટીરિયલ રિમૂવ થતું નથી. 174 જોઈએ તો ઇલેક્ટ્રો ડિસ્ચાર્જ મશીનિંગ જે છે તેમાં ટૂલ અને વર્કપીસ સેપરેટેડ બાય. આ પણ ક્વેશ્ચન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, આગળ પણ પૂછાયો છે કે ડાયઇલેક્ટ્રિક ફ્લુઇડની મદદથી તમારું જે ટૂલ અને વર્કપીસ છે ઇલેક્ટ્રો ડિસ્ચાર્જ મશીનિંગમાં તે સેપરેટ કરેલું હોય છે. આમાં બે ક્વેશ્ચન રિલેટ થાય છે, એક ઇલેક્ટ્રો ડિસ્ચાર્જ મશીનિંગ અને ઇલેક્ટ્રોકેમિકલ મશીનિંગ. તો ઇલેક્ટ્રો ડિસ્ચાર્જ મશીનિંગમાં ડાયઇલેક્ટ્રિક હોય છે અને ઇલેક્ટ્રોકેમિકલ મશીનિંગમાં ઇલેક્ટ્રોલાઇટ હોય છે. બરાબર. તો હવે યાદ કેવી રીતના રાખવાનું? તો ઇલેક્ટ્રો ડિસ્ચાર્જ મશીનિંગમાં આ ડી પરથી ડાયઇલેક્ટ્રિક, આવી રીતના યાદ રાખવાનું. ઇલેક્ટ્રો ડિસ્ચાર્જમાં ડાયઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોકેમિકલ મશીનિંગમાં આની અંદર ડી છે નથી પરંતુ આ ઈ છે તો તેના પરથી ઇલેક્ટ્રોલાઇટ. બરાબર. તો યાદ રાખવા માટે તમને મેથડ ખબર પડી ગઈ. ઇલેક્ટ્રો ડિસ્ચાર્જમાં ડી પરથી ડાયઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોકેમિકલમાં ઈ પરથી ઇલેક્ટ્રોલાઇટ. 175 જોઈએ તો ઓટોમોબાઈલ ગિયર્સ મેન્યુફેક્ચર બાય. ઓટોમોબાઈલના જે ગિયર છે કેવી રીતના મેન્યુફેક્ચર થાય ઉપર તો આપણે જોયું, પણ તો પણ આપણે ફરીથી જોઈ લઈએ કે હોબિંગની મદદથી એ મેન્યુફેક્ચર થાય છે. હવે હોબિંગ પ્રોસેસ કોને કહેવાય તે તમને અહીં બતાવી દઉં. તો આ જે કટર છે આને કહેવાય હોબ કટર. શું કહેવાય? હોબ કટર.
આ હોપ કટર જે છે ત્યાં ડાયરેક્શન બતાવી તે ડાયરેક્શનમાં એમ ફરતું હોય, અને આ જે છે એ તમારું પ્લેટ છે કે જેમાંથી તમારે ગિયર બનાવવાનું છે. તો તે ગિયર પર આવી રીતના ધીમે 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 ખાંચા પ્રોડ્યુસ થતા જાય અને હોપ કટરની મદદથી આવી રીતના ગિયર જનરેટ થાય. પ્રિન્સિપાલ મટીરિયલ્સ યુઝડ ઇન સોલ્ડરિંગ. સોલ્ડરિંગ એટલે લેડ અને ટીન, યાદ રાખી જ દેવાનું. સોલ્ડરિંગ આવે એટલે લેડ અને ટીન, Pb+SN, બરાબર. ધ મટીરિયલ્સ ઓફ સોલ્ડરિંગ આર લેડ એન્ડ ટીન. હવે 177 જોઈએ તો હાઈ કાર્બન સ્ટીલ જે છે તેની અંદર કેટલા કાર્બન કન્ટેન્ટ હોય છે. આ જ ક્વેશ્ચન આપણે આગળ પણ જોયો કે મીડિયમ કાર્બન સ્ટીલની અંદર કાર્બન કન્ટેન્ટ કેટલો હોય છે, બરાબર. તો આ હાઈ કાર્બન સ્ટીલ જે છે તેની અંદર કાર્બન કન્ટેન્ટ કેટલો હોય તો 0.6 to 1.3% કાર્બન કન્ટેન્ટ હોય છે. તો અહીં મેં બધાને વિશે લખી દીધું છે કે માઇલ્ડ સ્ટીલ જે છે તેમાં 0.25% સુધી કાર્બન કન્ટેન્ટ, મીડિયમ કાર્બન જે સ્ટીલ છે તેમાં 0.25 થી 0.6%, અને હાઈમાં 0.6 થી 1.5% કાર્બન, બરાબર. તો અહીં તો આપ્યું છે 0.6 to 1.3% હાઈ કાર્બનની અંદર, તો 0.6 to 1.5 અથવા 1.3% એ હાઈ કાર્બન સ્ટીલમાં કાર્બનનું કન્ટેન્ટ બતાવે છે. આ યાદ રાખી લેવાનું કેમ કે ઘણીવાર એક્ઝામમાં ડાયરેક્ટલી પૂછી જ લે છે. આ લોકો ધ મેથડ ઓફ ટેસ્ટિંગ હાર્ડનેસ બાય બ્રિનેલ ટેસ્ટ. બ્રિનેલ ટેસ્ટ વિશે મેં તમને આગળ જણાવ્યું જ છે આગળના વિડીયોમાં કે બ્રિનેલ જે ટેસ્ટ છે, બ્રિનેલ ટેસ્ટ, વિકર ટેસ્ટ, આ વિકર ટેસ્ટ માટેનું જે આઇડેન્ટિટર છે તેનો માટેનો ક્વેશ્ચન તો અત્યારે ઈસરોની એક્ઝામ લાસ્ટ ગઈ તેમાં પણ પૂછાયો હતો. તો બ્રિનેલ ને વિકર ટેસ્ટ વિશે મેં આગળના વિડીયોમાં સમજાવ્યું છે તમને. તો તેમાં કયા પ્રિન્સિપાલની ઉપર બેઝ હોય છે તો આઇડેન્ટેશન. આઇડેન્ટેશન એટલે શું? ધારો કે આ તમારો લાકડાનો ટુકડો છે, હવે આની અંદર એક ચીંધું આ જે આપણું ધારો કે ટૂલ છે, આ ટૂલને આની અંદર ખોપી દો લાકડાના ટુકડાની અંદર, તો લાકડાની ટુકડાની અંદર આ રીતનો જે શેપ ક્રિએટ થઈ જાય તો આને કહેવાય આઇડેન્ટેશન. કોઈ પણ વસ્તુની અંદર જે પરમેનન્ટ ડિફોર્મેશન આવી જાય, જનરેટ થઈ જાય તેને કહેવાય આઇડેન્ટેશન. તો આ આઇડેન્ટેશનના પ્રિન્સિપાલ ઉપર બેઝ હોય છે. હવે જો મટીરિયલ એકદમ હાર્ડ હોય ને તો આ જે ખાંચો પડ્યો તે ખાંચાની ડેપ્થ બહુ ઓછી હશે, અને મટીરિયલ સોફ્ટ હશે તો આ ખાંચાની ડેપ્થ વધારે હશે. તો આના આધારે એ લોકો હાર્ડનેસ નક્કી કરે છે મટીરિયલ્સની, બરાબર. તો આ બધા ટેસ્ટના આધારે, બ્રિનેલ, વિકરના ટેસ્ટના આધારે હાર્ડનેસ નક્કી કરવામાં આવે છે. બીજી એક વસ્તુ જણાવી દઉં તો બ્રિનેલની અંદર છે ને સ્પિયર હોય છે, મીન્સ આ સ્પિયર એટલે ગોળાઓના આધારે આઇડેન્ટિટેશન કરવામાં આવે છે, જ્યારે વિકર્સની અંદર ડાયમંડ પોઈન્ટવાળું આઇડેન્ટિટર હોય છે. આ જે છે ડાયમંડ પોઈન્ટવાળું આઇડેન્ટિટર હોય છે અને આની અંદર સ્પિયર હોય છે બ્રિનેલની અંદર. ક્વેશ્ચન જોઈએ તો સોલ્ડરિંગ ઓફ બ્રાસ એન્ડ કોપર. જ્યારે પણ બ્રાસ અને કોપરનું સોલ્ડરિંગ કરવામાં આવે ત્યારે કયું ફ્લક્સ વાપરવામાં આવે છે તો ઝિંક ક્લોરાઇડ, ZnCl2. આ જે છે એ ફ્લક્સ વાપરવામાં આવે છે ક્યારે? બ્રાસ અને કોપર માટે. આ તો યાદ જ રાખવાનું, ZnCl2 વાપરવામાં આવે છે બ્રાસ કોપર માટે. 180માં ક્વેશ્ચન છે ધ ઇમ્પેક્ટ સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ ઇઝ એન ઇન્ડિકેશન ઓફ. જે ઇમ્પેક્ટ સ્ટ્રેન્થ છે, 5 કિલોનું વસ્તુ છે, અહીંયા આવીને જોરમાંથી ઇમ્પેક્ટ કરે છે તો આની ઇમ્પેક્ટ સ્ટ્રેન્થ છે એ શાના પર ડિપેન્ડ કરે છે અથવા તે શાનું ઇન્ડિકેટ કરે છે તો ટફનેસ ઓફ ધ મટીરિયલ. આ 5 કિલોનો જ્યારે પણ ચોસલો આની પર જોરમાંથી પડશે અને ઇમ્પેક્ટ થશે તો તેનો મતલબ શું થયો? આની જે કાઇનેટિક એનર્જી હતી, કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી જે પણ હતી, એકચ્યુઅલી અહીં જ્યારે મટીરિયલના ચોસલાને તમે પકડો ત્યારે તેની પોટેન્શિયલ એનર્જી હોય, પરંતુ જ્યારે એને અહીંથી તમે છોડી દો એટલે પોટેન્શિયલ એનર્જી બધી કાઇનેટિક એનર્જીમાં કન્વર્ટ થાય. અને એ જે કાઇનેટિક એનર્જી છે તે કાઇનેટિક એનર્જી અહીં જ્યારે અથડાશે આ પ્લેટની ઉપર ત્યારે એ બધી કાઇનેટિક એનર્જીને સ્ટોર કરવી પડશે આ મટીરિયલ્સે. તો એ મટીરિયલ્સે અહીંથી લઈને ફ્રેક્ચર થાય ત્યાં સુધી જેટલી પણ એનર્જી સ્ટોર કરવાનું કામ કરે તેને કહેવાય ટફનેસ. હવે ધારો કે આ બ્રેકિંગ પોઈન્ટના સ્ટ્રેસ કરતાં પણ એકદમ વધારે સ્ટ્રેસ આવી જશે અહીંયા તો આ જે મટીરિયલ છે તૂટી જશે અને તમે કહેશો કે ટફનેસની બહાર ગયું, એનર્જી એબ્સોર્બિંગ કેપેસિટી ટફનેસની બહાર ગઈ એટલે આ મટીરિયલ્સ તૂટી ગયું. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે 181માં ક્વેશ્ચનથી આગળ જોઈશું. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ સિન્હાલ્સ એકેડમી. So thank you so much. Bye bye. See ya. Take care.